સબસ્ક્રાઇબ કરો એ હૈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હૈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. વાવથરા જિલ્લામાં આગામી 26 એપ્રિલે યોજાનારી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીને લઈને દિયોદર તાલુકામાં રાજકીય માહોલ ગરમાવ્યો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાખીયો જંગ જામવાની સ્થિતિ સર્જાઈ રહી છે. જોકે અત્યાર સુધી કોંગ્રેસ પક્ષ દ્વારા સત્તાવાર ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા નથી, જ્યારે ભાજપે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. ગુરુવારે ભાજપે જિલ્લા પંચાયતની 4 બેઠકો પર ઉમેદવારો જાહેર કર્યા હતા, જેમાં દિયોદર બેઠક પર ભવાનજી બાજુજી ચૌહાણ, રૈયા બેઠક પર જગદીશભાઈ ભીખાભાઈ ચૌધરી, ડુચકવાડા બેઠક પર રમેશભાઈ ઉજાભાઈ પટેલ, રાટીલા બેઠક પર ઉત્તમસિંહ ભીખજી વાઘેલા ઉમેદવાર તરીકે જાહેર થયા છે. આ ઉપરાંત તાલુકા પંચાયતની કુલ 22 બેઠકો પર ભાજપે ઉમેદવારો જાહેર કરી દીધા છે. તો બીજી તરફ કોંગ્રેસ પક્ષમાં હજુ સુધી સત્તાવાર મેન્ડેટ જાહેર કરવામાં આવ્યો નથી, છતાં પક્ષના કાર્યકરોને આગેવાનો ઉમેદવારી નોંધાવવા દોડધામ કરી રહ્યા છે. ગુરુવારે દિયોદર તાલુકા પંચાયતની 22 બેઠકોમાંથી 10 જેટલા ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી, જેમાં સોની બેઠક પર 3, સુરાણા બેઠક પર 1, ફોરણા બેઠક પર 2, ડુચકવાડા પર 1, વખા પર 1, ઝાલોડા બેઠક પર 2 ઉમેદવારોએ ફોર્મ ભરાયા હતા. જિલ્લા પંચાયતની ડુચકવાડા બેઠક પર કોંગ્રેસ પક્ષમાંથી નાનજીભાઈ કામાભાઈ ચૌધરી અને કલ્યાણભાઈ રત્નાભાઈ ચૌધરીએ ઉમેદવારી નોંધાવી હતી, જ્યારે અપક્ષ ઉમેદવાર તરીકે દિલીપભાઈ ધીરાભાઈ દેસાઈએ પણ ફોર્મ ભર્યું હતું. સોની તાલુકા પંચાયત બેઠક પર આમ આદમી પાર્ટીમાંથી પણ એક ઉમેદવારે ઉમેદવારી નોંધાવી છે. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ જેમ કે બાબુભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા, જિલ્લા પૂર્વ પ્રમુખ ભરતસિંહ વાઘેલા, નરસિંહભાઈ દેસાઈ અને ઉમેદભાઈ પટેલ સહિતના આગેવાનો ઉમેદવારો સાથે ઉમેદવારી નોંધાવવા પહોંચ્યા હતા, જેના કારણે રાજકીય ચર્ચાઓ તેજ બની છે. હાલમાં કોંગ્રેસ દ્વારા સત્તાવાર ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા નથી, પરંતુ શુક્રવાર બપોર સુધીમાં ઉમેદવારોની યાદી જાહેર થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ચૂંટણી નજીક આવતા દિયોદરમાં રાજકીય ચહલપહલ અને ઉત્સાહમાં સતત વધારો થઈ રહ્યો જોવા મળી રહ્યો છે. આજે ડુચકવાડા જિલ્લા પંચાયતના કોંગ્રેસના ઉમેદવારોએ, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ઉમેદવારોએ દરેકે ફોર્મ રજૂ કર્યા છે. અને અત્યારના આમ જોવા તો કોંગ્રેસ માટે ખૂબ માહોલ સારો લાગે છે. અમને એવી પૂરેપૂરી અપેક્ષા છે કે તમામ ફોર્મ ભરાયા પછી અમારી પાર્ટી જીતે અને કોંગ્રેસને આ વખતે ખૂબ સારા લોકો આવકાર આપીને વોટ આપે એવું અમને દેખાઈ આવે છે. પ્રથમ જિલ્લા પંચાયત છે, જિલ્લો અલગ બન્યા બાદ ગ્રાઉન્ડ ઉપર હાલનો કોંગ્રેસ બહુ મજબૂત છે. તો હવે જ્યારે મતદાન કરવાનું છે ત્યાં સુધી આ મહત્વનું રહેશે કે પછી? અમને પૂરેપૂરી અપેક્ષા એવી છે કે અમે જ્યારથી ડુચકવાડા જિલ્લા પંચાયત નવી બની અને જિલ્લા પંચાયતની શરૂઆતથી અને ટિકિટની જે અમે નક્કી કર્યું એટલેથી અમને માહોલ ખૂબ સારો લાગવા માંડ્યો છે. આ માહોલ આ છે એના કરતાં કદાચ હજી આને સુધારો થશે કોંગ્રેસ તરફી એવું અમને પૂરેપૂરી આશા છે. કોંગ્રેસના અગ્રણી છો, પૂર્વ ધારાસભ્ય છો, આ માત્ર ડુચકવાડા જિલ્લા પંચાયતની વાત નથી, 30 સીટો ઉપર કેવા પ્રકારનો તમારો જે કામ છે એ રહેશે? લગભગ અમને આ વખતે દિયોદર તાલુકાની અને લાખણી તાલુકાની દિયોદર વિધાનસભાની તમામ જિલ્લા પંચાયતની સીટોમાંથી ખૂબ સારો માહોલ છે અને લોકોમાં ભાજપ તરફનો ખૂબ રોષ છે. એના ઉપરથી અમને પૂરેપૂરું દેખાઈ રહ્યો છે કે આ માહોલ જે છે એના કરતાં હજી પણ કદાચ સારો સુધરે અને તમામ જિલ્લા પંચાયતોમાં અને તાલુકા પંચાયતમાં અમારું રિઝલ્ટ ખૂબ સારું આવે એવી અમને પૂરેપૂરી અપેક્ષા છે. પૂર્વ ધારાસભ્ય તરીકે દિયોદર વિધાનસભામાં 2 તાલુકા આવે છે, લાખણી અને દિયોદર. બંને તાલુકા પંચાયતમાં કઈ રીતે રિઝલ્ટ? બંને તાલુકા પંચાયતના 44 તાલુકા પંચાયતના ઉમેદવારો અમને બહુ ખૂબ સારા મળ્યા છે. જિલ્લા પંચાયતના પણ ઉમેદવારો ખૂબ સારા મળ્યા છે. હું તો એટલા સુધી કહું છું કે અમારા ઉમેદવારો અમે ભાજપના ઉમેદવારો ગોતવાના અત્યારે હાલ ફોફો મારવા પડે છે. એટલે એના ઉપરથી અમને પૂરેપૂરું દેખાઈ આવે છે કે અત્યારના એક લાખણી તાલુકાની જિલ્લા પંચાયતની સીટમાં જે અમારા ઉમેદવાર 2 જગ્યાએ એવા છે ને કે એમને હમો ઉમેદવાર પણ મળતો નથી. એના ઉપરથી અમને પૂરેપૂરી અપેક્ષા છે. લોકોનો માહોલ ખૂબ સારો છે અને
અમને મોટા ભાગની જિલ્લા પંચાયત તાલુકા પંચાયત બે જગ્યાએ તાલુકા પંચાયત અમારી કોંગ્રેસ બને એવી પૂરેપૂરી અમે આશા છે. આજે અમારે ડુચકવાડા જિલ્લા પંચાયતની અંદર કોંગ્રેસ પક્ષમાંથી અને નીચે ચારે તાલુકા પંચાયતના કોંગ્રેસ પક્ષના ઉમેદવારો ફોર્મ ભર્યું છે. ખૂબ સારો માહોલ છે, લોકોમાં પણ ઉત્સાહ છે અને કોંગ્રેસ પક્ષે આ વખતે દિયોદર અને લાખણીમાં દરેક સમાજને પ્રતિનિધિત્વ, કોઈ એક સમાજની 18 આલમના પ્રતિનિધિ, એટલે જે લોકોએ ટિકિટ માંગી હતી બધા જ સમાજનું બેલેન્સ કરી અને અમે આ વખતે ટિકિટની ફાળવણી કરી છે. એટલે ખૂબ સારો માહોલ છે અને જિલ્લા પંચાયતમાં અમારા નાનજીભાઈ ચૌધરીએ ફોર્મ ભર્યું છે. નીચે ચારે ચાર તાલુકા પંચાયતમાં અમારા ખૂબ યુવા ઉમેદવારો ફોર્મ ભર્યું છે. એટલે માહોલ ખૂબ સારો છે અને અમે ચોક્કસ ડુચકવાડા જિલ્લા પંચાયત સીટ મોટા માર્જિનથી જીતશું. મારું નામ પોંજર બાબુભાઈ દેવસીભાઈ, સોની તાલુકા પંચાયત સીટ ઉપરથી મેં ઉમેદવારી નોંધાવી છે અને આજે કોંગ્રેસ પક્ષમાંથી મેં ઉમેદવારી નોંધાવી છે. લોકોનો મારા ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે. હું લોકોના પ્રશ્ન ગમે કામ ગમે ત્યારે કરવા બંધાયેલો છું. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ લોકશાહી વિકેન્દ્રીકરણનો પાયો છે. સામાન્ય જનતા અને નીચલા વર્ગના તમામ વર્ગના જનતા માટે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ખૂબ જ મહત્વની બની રહી છે. કોંગ્રેસ પક્ષ તરફથી અમારા અહીંના માજી ધારાસભ્ય આદરણીય શિવાબા ભુરિયા, અમારા ખૂબ જ કર્મઠ અને પ્રદેશના નેતૃત્વ કરતા અમારા આદરણીય ભાઈ શ્રી ભરતસિંહજી વાઘેલા સાહેબ, BK જોશી સાહેબ, તેમજ અમારું મોવડી મંડળ, લોકપ્રિય સાંસદ જ્ઞાનીબેન અને પ્રમુખ શ્રી ગુલાબજી રાજપૂત, એમણે અમારા પર ઉમેદવાર તરીકે મારા ઉપર વિશ્વાસ મૂકીને જે જનતાની અદાલતમાં મને જનતા સમક્ષ ઉમેદવાર તરીકે મૂક્યો છે એ બદલ હું એમનો તમામનો આભાર માનું છું. ખાસ કરીને કે સેવા અને સમર્પણના ભાવથી જનતાના દિલ જીતીને જનતાના દિલ ઉપર રાજ કરવા માંગુ છું. તમામ સમાજો સાથે ભાઈચારો કેળવીને હું ખૂબ જ નમ્રતા અને વિવેકના ભાવથી સેવા એ પરમો ધર્મ, જનસેવા એ પ્રભુ સેવા શરૂઆતથી આ આદર્શ મેં સ્વીકાર્યો છે. બીજાના દુઃખે દુઃખી અને બીજાના સુખે સુખી થવું એ જ મારો જીવન મંત્ર રહ્યો છે અને એ જ અભ્યર્થના સાથે હું પ્રજા સમક્ષ જઈને લોકોના દિલ જીતીને લોકોમાં વિશ્વાસ મેળવીને હું આ ડુચકવાડા જિલ્લા પંચાયતમાં મને જનતા મને આશીર્વાદ આપશે. આ સીટ જિલ્લા પંચાયત સીટ નીચેની તમામ સીટો, જાલોડા સીટ એવા નારણભાઈ છે ઉમેદવાર તરીકે, સોની સીટમાં બાબુભાઈ પટેલ, ખોરડા સીટમાં દિનેશભાઈ ભગાભાઈ પટેલ અને ડુચકવાડા સીટમાં દરેક સમાજના અમારા કર્મઠ કાર્યકર દેવસીભાઈના ધર્મપત્ની લડી રહ્યા છે. આ તમામ સીટો અમે જંગી બહુમતીથી જીતીને પ્રજાનો વિશ્વાસ કેળવશું અને જીત્યા બાદ જનતાની ખૂબ સારી રીતની સેવા કરશું. નાનજીભાઈ, સામે કદાચ ઉમેદવાર ફોર્ચ્યુનર વાળો પણ આવી શકે છે, ઇનોવા વાળો પણ આવી શકે છે, આપની પાસે સાયકલ પણ નથી. વાત સાચી છે, એમની પાસે ધન છે, સત્તા છે, મારી પાસે વિવેક છે, નમ્રતા છે, લોકોનો વિશ્વાસ છે, લોકોનો પ્રેમ છે અને પ્રેમ જીતે મને પૂરો વિશ્વાસ છે કે હું 100% મને આ વિસ્તારની જનતા મને 100% જીતાડશે. થરાદ શહેરમાં આજે ભાજપ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજાયું હતું. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના તાજેતરના નિવેદનને લઈને ભાજપ સંગઠનમાં ભારે રોષ જોવા મળ્યો હતો, જેના પગલે કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા હતા. થરાદના રેફરલ હોસ્પિટલ 3 રસ્તા ખાતે ભાજપના કાર્યકરોએ મોટી સંખ્યામાં એકત્રિત થઈ વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસ માફી માંગે જેવા નારાઓ સાથે સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. પ્રદર્શન દરમિયાન કાર્યકરોમાં ભારે ઉત્સાહ અને આક્રોશ જોવા મળ્યો હતો. ભાજપના નેતાઓએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે દેશના નેતાઓ દ્વારા અપમાનજનક નિવેદનો સહન કરવામાં નહીં આવે. આ નિવેદનને લઈને સમગ્ર જિલ્લામાં ભાજપ દ્વારા વિરોધનો માહોલ ઊભો થયો છે. આ પ્રસંગે પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા કરવામાં આવેલ નિવેદન અયોગ્ય અને નિંદનીય છે. અમે તેની કડક નિંદા કરીએ છીએ અને કોંગ્રેસ પાસે જાહેરમાં માફી માંગવાની માગણી કરીએ છીએ. પ્રદર્શન દરમિયાન પોલીસ તંત્ર પણ સતર્ક રહ્યું અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પૂરતી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાને કારણે થરાદમાં રાજકીય તાપમાન વધી ગયું છે. આવનારા દિવસોમાં મુદ્દે રાજકીય ઘર્ષણ વધુ તેજ બનવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ દેશની રાજનીતિમાં ગુજરાતનો અગ્રેસર ફાળો રહ્યો છે. પૂજ્ય મહાત્મા ગાંધી અને સરદાર પટેલની જન્મભૂમિ.
આ દેશની આઝાદી માટે જેમણે લડત આપીને આ દેશને સ્વતંત્ર બનાવવામાં એમનું યોગદાન રહ્યું છે. આદરણીય નરેન્દ્રભાઈ અને અમિતભાઈ શાહ સાહેબ આ દેશને એટલી ઊંચાઈઓ સુધી પહોંચાડ્યો છે કે દેશ વિદેશમાં ભારતનું સ્થાન એક અગ્ર હરોળમાં રહ્યું છે. ત્યારે આવા સમયની અંદર કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય ખડગેજી એ બાકીના કેરળ જેવા રાજ્યોને પોતાના તરફ ખેંચવા માટે, સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે આવા ઉચ્ચારણો કરીને ગુજરાતની જનતાનું અપમાન કરે એ ક્યારેય સાંખી લેવાનું નથી. ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા સમગ્ર રાજ્યની અંદર ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ રહ્યો છે. એના ભાગરૂપે વાવ થરાદ જિલ્લામાં અમે સૌ કાર્યકર્તાઓ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રીના નિવેદનને વખોડી કાઢીએ છીએ અને આ પ્રકારના નિવેદનો અત્યારની જે ચૂંટણીઓ આવી રહી છે એના ભાગરૂપે જે કરી રહ્યા છે એને અમે સતત વખોડીને આ ધરણા પ્રદર્શન કરી રહ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને થરાદ નગરપાલિકામાં રાજકીય ચહલપહલ તેજ બની છે. વોર્ડ નંબર 7માં આજે કોંગ્રેસ તરફથી ઉમેદવારી નોંધાવતા રાજકારણમાં ગરમાવો વધ્યો છે. વિજય મુહૂર્ત મુજબ બપોરે 12:39 કલાકે કોંગ્રેસના ઉમેદવાર રમેશભાઈ વાઘજી રાજપૂતે નગરપાલિકા કચેરીએ પહોંચીને સત્તાવાર રીતે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. તેમના સમર્થકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને ઉત્સાહભેર નારા લગાવી તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. વોર્ડ નંબર 7માં આ વખતે કોંગ્રેસ, ભાજપ અને અપક્ષ ઉમેદવારો વચ્ચે ત્રિપક્ષીય જંગ જામવાનો છે, જેના કારણે આ બેઠક પર કટોકટીપૂર્ણ રસપ્રદ મુકાબલો થવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે. રાજકીય વિશ્લેષકો માને છે કે આ વોર્ડ ચૂંટણીનું કેન્દ્રબિંદુ બની શકે છે. ઉમેદવારી નોંધાવતાની સાથે જ ઉમેદવારોએ ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ પણ કરી દીધા છે. ઘરે ઘરે સંપર્ક, જનસભાઓ અને પ્રચાર અભિયાન દ્વારા મતદાતાઓ સુધી પહોંચવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ વખતે થરાદ નગરપાલિકાની ચૂંટણીમાં ભારે રસાકસી જોવા મળશે તેવી શક્યતાઓ છે. મતદાતાઓનો ઝુકાવ કઈ તરફ રહેશે, અંતે જીત કોના હાથમાં લાગશે તે અંગે રાજકીય વર્તુળોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. નંબર 7માંથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાંથી ફોર્મ ભર્યું છે. આ અગાઉ પણ અમે 2008માં પણ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાંથી ફોર્મ ભરેલું હતું અને થરાદની વોર્ડ નંબર 7ની પ્રજાએ અમને જંગી બહુમતીથી જીતાડેલ હતા. તેમજ અમને નગરપાલિકામાં ઉપપ્રમુખ બનવાનો પણ મોકો મળેલો હતો અને અમે થરાદની વર્ષોથી સેવા કરીએ છીએ અને અમારા પરિવારમાંથી 2003માંથી આજ સુધી સતત અમે નગરપાલિકામાં વોર્ડ નંબર 7માં ચૂંટાઈએ છીએ. મારા ફાધર પણ નગરપાલિકામાં 5 વર્ષ ઉપપ્રમુખ રહ્યા હતા અને મારા મોટાભાઈ પદુભાઈ રાજપૂત એ પણ નગરપાલિકામાં 2 વર્ષ પ્રમુખ રહેલા, 2 ટર્મ પ્રમુખ રહેલા છે અને ત્યારબાદ 2018માં મૂળ ચૂંટાઈને આવતા અને હું પણ ઉપપ્રમુખ તરીકે થરાદમાં સેવા આપેલ છે. વાવ થરાદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે વાવ 4 રસ્તા નજીક પાણીની ટાંકી પાસે વાવ તાલુકા ભાજપનું મધ્યસ્થ કાર્યાલય વિધિવત રીતે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભવ્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને સ્થાનિક લોકો જોડાયા હતા. કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસને ઝટકો આપતા ભુરાજી પથુજી રાજપૂતે ભાજપનો કેસ ધારણ કરી સત્તાવાર રીતે ભાજપમાં પ્રવેશ કર્યો હતો, જેને લઈને ભાજપ કાર્યકર્તામાં ઉત્સાહ જોવા મળ્યો હતો. આગામી ચૂંટણીમાં પક્ષને મજબૂતી મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકોર, જિલ્લા ભાજપ પ્રમુખ નરેશ ઠાકોર, જિલ્લા મહામંત્રી કમલેશ આચાર્ય, ઉમેદવારી ગઢવી, તાલુકા ભાજપ પ્રમુખ ભરતસિંહ સોઢા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તે ઉપરાંત યુવા ભાજપ અને મહિલા મોરચાના પ્રમુખો સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. આ પ્રસંગે આગેવાનો દ્વારા પક્ષની નીતિઓ અને વિકાસલક્ષી કાર્યો વિશે માહિતી આપી આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપને બહુમતીથી જીતાડવાની અપીલ કરવામાં આવી હતી. વાવમાં ભાજપના મધ્યસ્થ કાર્યાલયના શુભારંભની સાથે ચૂંટણી પ્રચારને વધુ વેગ મળશે તેવું રાજકીય વર્તુળોમાં માનવામાં આવી રહ્યું છે. આજરોજ વાવ ખાતે ભારતીય જનતા પાર્ટીની આ ચૂંટણીલક્ષી આ કાર્યકર્તાના સંમેલનની અંદર વાવમાંથી ભુરાજી જે વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા હતા અને કોંગ્રેસ માટે નાની મોટી અનેક જવાબદારીઓ વહન કરતા હતા એવા ભુરાજી એમની સમસ્ત ટીમ સાથે ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાણા છે. એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આવકારું છું. અને સાથે સાથે સુઈગામથી આમ આદમી પાર્ટીના પ્રમુખ ભરતભાઈ પણ ભારતીય જનતા પાર્ટીનો ભગવો ધારણ કર્યો છે. આ એમને સૌને ભારતીય જનતા પાર્ટીમાં આવકારું છું. આ નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિકાસરૂપી યજ્ઞની અંદર સૌ જોડાણા છે ને આગામી સમયની અંદર આ વિકાસની ગાથા આગળ વધશે ને આ સૌ લોકોનો વાવ થરાદ જિલ્લા અને આ વાવના વિસ્તારનો આ વિકાસનો વેગ આગળ વધતો રહે ને સમસ્ત લોકો અને દરેક સમાજની ચિંતા કરવા માટે આજે કોંગ્રેસમાંથી અને આમ આદમી પાર્ટીમાંના લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા છે. સૌને ફરીથી ખૂબ ખૂબ અભિનંદન. કોંગ્રેસના ઉમેદવાર ભાજપમાં ચૂંટણી લડશે, શું કહેશો?
ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા દ્વારા અને અહીંયા લોકલ સંગઠન અને ભારતીય જનતા પાર્ટી જે કંઈ સંગઠન નક્કી કરશે એ પ્રમાણે અત્યારે ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર નક્કી થશે. આજે વાવ ખાતે મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન પ્રસંગે જિલ્લાના આગેવાનશ્રીઓ, બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓશ્રીઓ અને આજે કોંગ્રેસમાંથી વિચારશૈલી કોંગ્રેસની મૂકીને જ્યારે પીઠ આગેવાનો એમ જ્યારે કે ઘણા સમયથી કોંગ્રેસ સાથે જે જોડાયેલા આગેવાનશ્રીઓ પુરાજી વેજિયા એમને સમગ્ર ટીમને લઈને આજે ભારતીય જનતા પાર્ટીને કેસરીયા કર્યા છે. જ્યારે બહોળી સંખ્યામાં આશીર્વાદ આપવા લોકો બહોળી સંખ્યામાં વધાર્યા એમ બદલ એમનો સૌનો હું આભાર વ્યક્ત કરું છું. ને વિજય સંકલ્પ હાથે તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયત વાવ તાલુકામાં બહોળી લીડથી અમે વિજય ઘોષ કરશું કાર્યકર્તાઓ હાથે. ભારત માતા